હરી લે ને તો તમારી અંધારિયા વડલી મેળવી ન કહેવાય. ગ્રાઉન્ડ માલ્યું છે આ બધું ભરાઈ જાય ખીમાભાઈ ને કારણ કે સાહેબ ગઈ કરતા ડબલ માલ્યું સાહેબ. 1 મહિનો તો જેસીબી હાક્યું પાર્કિંગ કરવા માટે, જેસીબી હાક્યું. મેં કીધું ભરાઈ જાય ઉખરલાનું શક્તિ મંડળ આવો બા. હા મેં કીધું આ ગ્રાઉન્ડ ભરાઈ જાય માણાથી. મને કે અરવિંદભાઈ આ તો અંધારિયા વડની મેલડીનો મેળો છે. આ તો કદાચ 5-7 વીઘા કે 10 વીઘા છે, બાકી 20 વીઘાનું ખેતર માળ્યું હોય અને જો બેહવામાં તાણ ન પડે તો મારી અંધારિયા વડની મેલડી ન પડે. उजाला चाहते हैं वो लोग जिनके घर रोशनी नहीं होती, उन्हें माँ की तलाश होती है जिनके घर ऐसी माँ नहीं होती. माँ છે તો મોઢું ભરાઈ જાય. માँ બોલો કે આયુ હવા મળે અને માँ બોલો રાકેશભાઈ કે હૃદયના તાળા ઉઘડી જાય. એવી મારી અંધારિયા વડની મેલડી આવ્યા સાંભળજો. આ માણા બધું એ હું કામ ભેગું છું છે. મારે કાંઈ અહીંથી પરચા કહેવા નથી અને તમને વિશ્વાસ બેહાય એવું નથી. આ માણસોની હાજરી જેવું બતાવે છે, મારા હાલી હાલીને આવે છે એ જ એવું બતાવે છે કે હજી મારી વડલા વાળી મેલડી જાગે છે, હજી જાગે. પણ મારે હાલ મોજુદ હમણાં હું બેઠો તો આ ભોજનાલયના શેડમાં અને અહીં બેઠા તો ઊંચો હાથ કરજો ભાઈ. નવા રતન પર વિનુભાઈ ભગવાનભાઈ મકવાણા બેઠા છે તો ઊંચો હાથ કરજો ભાઈ. વિનુભાઈ ભગવાનભાઈ મકવાણા બેઠા તો ઊંચો હાથ કરજો નવા રતન પર. એમનો દીકરો સુનિલ, નાનો એવો દીકરો 16 વર્ષનો. સાંભળજો મિત્રો, આ વડલાવાળી મેલડી કોણ છે એની તમને વાત કરું. આ વડલાવાળી રાજા ભગત કોણ છે એના તો સાહેબ દીવ ઉગે ને હાથમાં સુધી બોલ્યા કરો તો ન ફૂટે. પધારો પધારો ધમાભાઈ, પધારો ધમાભાઈ કંટાળિયા. 200 રૂપિયા આપીને મારી ભીડ વાળીને મારી વડલા વાળી મેલડી આવો બાબા. જેને રાજા માને, જેને પરજા માને, જેને હિન્દુ માને અને જેને મુસલમાન માને એ મારી અંધારિયા વડની મેલડી. બ્રિટન લંડન થી ફોન આવ્યો ગયા વર્ષે કે છે હું, એટલે એને એટલું જ કહેવાનું જે છે that is not something, everything is અંધારિયા વર્ડની મેલડી. બાકી અંધારિયા વર્ડની મેલડીનું મંડાણ માંડેલું હોય અને કોઈ મેલો ઘેલો તાંત્રિક એમ કે આમાં હું આમ કરી નાખું, ખાંડ ખાય ખાંડ ભાઈ. અભિમાન નથી કરતો, ગર્વથી નથી બોલતો છે, ગર્વથી નથી બોલતો. બાકી હાંજના 6 વાગ્યા ને, આજ હાંજના 6 વાગ્યા ને ટાઢો બોલ પવન શરૂ થયો હતો. પવન શરૂ થયો ટાઢો બોલ, વરસાદનું વાતાવરણ થયું, દિલ્હીમાં વરસાદ પડ્યો અને કોકે મને કીધું કરીમભાઈ કેમ થાય. મેં કીધું હો વાવાઝોડાને જો હમાડી ન દેતો તો મારી વડલા વાળી મારી માયા મહામાયા પરાંબા પરાશક્તિ નો અવતાર. ઈ મારી જો નામ આવી લ્યો શૈલેષભાઈ જબરાભાઈ બલ્યા, નંદરબાર, મહારાષ્ટ્ર. 551 રૂપિયા આપે છે બાપ, ધન્યવાદ. એ વિનુભાઈ ભગવાનભાઈ મકવાણા આ નવા રતન પર મને શેડમાં હમણાં મળ્યા, 8-10 જણા આવ્યા. મન કે અરવિંદભાઈ અમારો વિનુભાઈ ભગવાનભાઈ નો એક દીકરો, નામ સુનિલ અને 16 વર્ષની જેની ઉંમર છે. સાહેબ આ ઝાંક જેને કહેવાય ને, સાથળ પગ ગોઠણથી ઉપરનો ભાગ, આવું રેર કેસ હોય હો રાકેશભાઈ ખીમાણી સાહેબ, રેર કેસ હોય, લાખોમાં એક માણસને હોય. હાથળ ગોઠણથી ઉપરના ભાગમાં, સાથળના ભાગમાં